કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના ચીઝ ભજીયા બનાવીશું। તો તેના માટે અહીંયા 5 થી 6 ચમચી ચણાનો લોટ લીધો છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી મરચું, ચપટી હળદર અને લીલા ધાણા લીધા છે। બધી વસ્તુને લઈ લેવાની છે અને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં થોડું પાણી નાખીને તેનું ખીરું બનાવી લેવાનું છે। અહીંયા એક ચીઝ ક્યુબ લીધું છે, તેના 4 પીસ કરી લીધા છે। પછી ખીરામાં બોળીને આપણે પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેને આ રીતે ખીરામાં બોળીને આપણે ભજીયા ઉતારી લેવાના છે અને જે ખીરું વધે તેના પણ આપણે ભજીયા ઉતારી લઈશું। તો મારી પાસે 2 ચીઝ ક્યુબ હતા, તો 2 ચીઝ ક્યુબના 8 ભજીયા મેં બનાવી લીધા છે અને આ બચેલું ખીરું આપણે તેના પણ ભજીયા ઉતારી લઈશું। ભજીયા પણ એકદમ સરસ મજાના સોફ્ટ થયા હતા। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સરસ મજાના આપણા ભજીયા તળાઈ ગયા છે, તેને કાઢી લઈશું। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। ચીઝ ભજીયા તૈયાર છે, તમે પણ જરૂરથી બનાવજો।